પહેલેથી એકડો ઘૂંટવો જો ને મારો સાહેબ પછી એમાં ઊંડું ઉતરવું હોય ને એમાં પછી એકવાર ઉતરી જવાય હોય યાર કારણ કે આ તો ભાઈ પછી મામલો આ મર્દાનગી ની વાત આવે પછી મામલો મેદાને હોય ભાઈ એમાં પછી રાણો રાણાની રીતે જ હોય ભાઈ અમુક વાતો ઊંડિયું પછી હંધાઈ ને નો સમજાય એ તો મરમી માણી જાય રગે રગની રાજડા એ બધાને એક વાત કહું ભાઈ સમજો એક નાનું એવું કામ ચીધું ભાઈ બધાય કરજો કરશો ને ઘણ પછાડવાનું નથી કેતો હાથો પાડો કોક એ YouTube માં હિતેશ રાવલ નામની મારી ચેનલ છે YouTube ની અંદર હિતેશ રાવલ નામની મારી ચેનલ છે માતાજીની વાર્તા માટેની સ્પેશિયલ છે અને ફેસબુક અને ઇન્સ્ટા ઉપર કોઈ પણ માતાજીને આ માતાજીનું માનવું છે ને આના સ્ટેટસ પણ એમાં મળી જાય સ્ટેટસ માતાજીના સ્ટેટસ માટે સ્પેશિયલ હિતેશ રાવલ ગોંડલ નામની ફેસબુક અને ઇન્સ્ટા આઈડી માતાજી સિવાય બીજું કઈ નહીં મળે ઈ પેલા કહી દઉં હા એટલે માળીએ કહી દીધું ફોલો કરજો ફોલો બહુ મજા આવે તો અંગૂઠો દબાવજો હા એટલે આ નહીં હો આ નહીં વરી આ રામવાડાનો રાહડો કાલે જ મળી જાય તમને હાલો ને ઇન્સ્ટાગ્રામ ઉપર ભાઈ અને જો કે આ પાછળ બેઠો મારો દીકરો છે અને યોગ્ય હાવજ અમરેલીની ધરતીનો જયરાજ કાઠી હતો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો એ લૂંટાઈ ગયો મારો અને હવે આપણે રામવાડાનો રાહડો લઈ લઈ કુંવર અંજલીનો કોપિયો એને રોયડું રાવણનું રાજ પણ અમરેલી ઉપર આજ ધાનાણી રામો તૂટો હવે સાંભળજો ખાલી શબ્દ હામું ધ્યાન દેજો ભાઈ શબ્દ બોલવાની મજા આવે તમને ગ્રહણ કરતા હોય તો જ નકર સાયલેન્ટ થઈ જાય અમારી પાસે રણજણ ઘૂગડા હોય જ વગાડ્યા રાખીતા ખબર પડી જાય પણ કુંવર અંજલીનો કોપિયો એને રોયડું રાવણનું રાજ પણ અમરેલી ઉપર આજ ધાનાણી રામો તૂઠો ભાઈ અંગ્રેજને આવડું નહીં એને કૈરીની વાડાને વાત નકર જર્મન જેવી જાય જર્મન એટલે અંગ્રેજ આ અંગ્રેજનું શાસન હતું તેની વાત છે એ અંગ્રેજને આવડું નહીં એને કૈરીની વાડાને વાત નકર જર્મન જેવી જાત રેવા દેત નહીં રામડો ઈ સુરવીરો સાહેબ અને એ આજે હા એને જેની સાહેબ આ બધાને ખબર છે ઇતિહાસની તો બધાને ખબર છે પણ સાહેબ હજી હાલે મોજૂદની મલિપા ચાર પગ ધોયેલા હોય માથે પિત્તરનું પાંદ હોય ડોકની મલિપા દેવમણી હોય બે કાનોરિયા મળી ગઈ હોય ને ઈ સતરાવ ઘોડી ઉપર મારો રામવાળો અસવાર થઈ ગયો હોય અને હાથની મલિપા ખુલી તલવાર લઈ લીધી હોય અને એવી સુની ડેલીને સુના ડાયરા
એવું પાટું મારી પટારો ભાગ્યો એ એવું પાટું રે મારી પટારો તોડ્યો એ વાગી છે વાગી છે કાઈ ડાબા પગે ચૂકરે કાળું ભાલા આપણા રે બારવટા નોતા ખેલ આ મારો બાવડીનો રાજા પણ શોષણા સેદી જડાય અરે ઓલા પથ્થર પીગળી જા પણ સ્વર્ગે એ સ્વર્ગે રામવાળા સિધાવતા અરે તેથી રોઈ ઉઠી વાવડીની બધા અને સાહેબ આ રામવાળાનો રાહડો હતો અને એક રામવાળાનો સાહેબ અમારા રાજભા ગઢવી બહુ હાંધા તોડી ગયા પાંજરા વાળા હાથડેથી બાગ સીટા બોલી બ્રાહ્મણ આમાં થયા હાથમાં વાસળિયું ના જો ને વે અને આમાં સાખે નહીં એ શેષના પણ મોરલી અને એની માથે મલા તો કાયમ ખેલતો ખેતલો કેમેરામાં આવતા નથી ભાઈ આ બાજુ આવો ભાઈ ભાઈ આ બાજુ આવો અને ભુવા હજી ઘણા બાકી છે અને રાત નાની એવી બેચી છે ભાઈ પણ અમારા બાપ દાદા ગાય ગાય મરી ગયા ભાઈ બહુ
જૂનું ઝીલણિયું છે, બહુ જૂનું ગીત છે. કેવું? ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા ચોટીલો ને રાખજે માડી લીલો. સાહેબ આ પંથક ની માલિપા પહેલી વાર આવ્યો તો ગોખરવાડા ગામ ની માલિપા. અને સાહેબ ભલે દુનિયા આખી ની માલિપા જાઓ, ગોખરવાડા ની માલિપા નાથા બાપા, મારી બુટ માતાજી ના ભુવા નાથા બાપા મને પહેલી વાર લઈ આવ્યા હતા. અને ભાઈ ગોખરવાડા જેવી તો મજા છે યાર. ઈ તો પણ ઈ ગામના ભુવા આવી ગયા એટલે મારા માટે મોટી વાત કહેવાય. મારી ચામુંડ માતાજીનો ભુવો છે સાહેબ. અને દાદા એ ભલા માણા જો કદાચ આજ તારા કર ભાગલાની માલિપા હું ચામુંડ જેવી દેવ હોય, મારી વસ્તી મારી કિરિયા જો કદાચ મારી સામે ગોઠણિયા વારીને બેહી જાય, ભલા માણા મને ચામુંડ ને પૂછવા બેહન જો કદાચ એકવાર શબ્દ બોલું, એક શબ્દ બોલું અને લોઢામાં લીટો ન કરતી હવન તો મને ચામુંડ ને ખોટ લાગી જાય. માંડવો પૂરો થાય તમે તમારી ઘીરે અમે અમારી ઘીરે, પછી કોણ જાણે પછી ક્યારે મળીશું. બોલો મારી ચામુંડા.
હગી બેન બૂટ બલહાર ને બેતરાજી તડતા તાલી એક જ પડે ત્રણેય બેનું એક હારે તાલી વગાડે ને એટલે આપણને એમ જ થાય કે એક જ તાલી વાગે છે હા અત્યારે હગા બે ભાઈ હોય ને તો એક આમનો જાતો હોય ને એક આમનો જાતો હોય મારા રોયાઓને ભેગા કરવા વહમાં પડી જાય પણ બૂટ બલહાર ને બેતરાજી તડતા તાલી એક જ પડે દાદા દાદા માતાજી હાલો મારો મેરિયો હાલો બહુચર માના ડેરા પાછળ કુકડે કુક બોલે એ કુકડા તારી બોલી મન મીઠી મીઠી લાગે એ કુકડા તારી બોલી એ મન મીઠી મીઠી લાગે
ભાઈ ગોવાથી આમ રહ્યો બસ તમે છોકરાઓ આ મળી ખૂબ સરસ આવતા હતા આમ જો મને ખાલી આમ ડિસ્પ્લે જોઈને એટલે મને મજા આવી ગઈ સાહેબ કુમકુમ મંડપ સર્વિસ ડેકોરેશન અને હું તો કહું છું આ જેની નીચે રહ્યા છે એક જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લ્યો 501 રૂપિયો રાવળદેવ હિતેશભાઈને આપે એક જોરદાર તાલીના ગડગડાટથી આ દુનિયા મતલબી છે દુનિયા મારી કોઈ હગી નોતી અમારી દુબળી દસારે હતી વાહ ભાઈ ભાઈ જેના માથા રે પડે હડતી ગાડે લડે જેના માથા રે પડે હડતી ગાડે લડે હલો મારો સુરવીર ભલા રામ રામ બાપા રામ રામ એ મેલડી રે દેવા એ મેલડી રે દેવા અરે મેલડી રે દેવા
નું હાયરેનું આ ગીત છે. આ બે હાયરે ગીત ગાય. હે એ મેલડી માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ થાય. એ મેલડી માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ એ થાય. ભલા માડી ભલા મેલડી આવે મેલડી આવે. એ હજારો હાથી એ વીરા તારી જાન ભલા ભલા મારી દેવી ખોડિયા. આપણે થોડા ગુજરાતમાંથી ઉત્તર ગુજરાત બાજુ જાય અને ઉત્તર ગુજરાતનો સાહેબ મને તો બહુ સારો પરિચય છે સાહેબ. 2 થી 3 પ્રોગ્રામ હાયરે કરેલા છે. 2 થી 3 પ્રોગ્રામ હાયરે કરી ગયા છે, પાછા એની ઘરે પ્રોગ્રામ કરી આવ્યા છે. અને સાહેબ ઉત્તર ગુજરાતનો હું તો કહું છું ભગવાન કહેવાય ગમન ભુવાજી. હા હવે 31 તારીખે હાયરે પ્રોગ્રામ છે અમારો ભાઈ. અને સાંભળ્યું હોય છે ભાઈ વિરમ ચાવડાની મેલડી લીલાપરની માલિપા. હા ગમન ભુવાજી ગેમર ખાખડી જીતેશ રાવળ ગોંડલ અને હું તો તેથી અહીંયા ડેલાવાળા મામા સાહેબ મોરબીમાં જ જઉં. પણ સાહેબ ઉત્તર ગુજરાતનો ભગવાન કહેવાય અમારા ગમન ભુવાજી દીપોના દીવે દીવે હાલે હો સાહેબ. ઘડીક આપણે માં ભગવતી મારી ગાંડી ખોડિયાર ને માતા મારી માતા ના ભરોહે હાલી મારી ખોડિયાર ના ચોટાડેલા ઈશ્વર થી ઉઘડે નહીં વાલા નહીં ઉઘડે.
અંધશ્રદ્ધા કોઈ ફેલાવતા નહીં. ભાઈ એ સાંભળો સાંભળો ભાઈ એ સાંભળો ખારા વાળા એ મમતા માસી સાંભળો સાંભળો એ ખરેખર સાહેબ આ ખારા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ તરફથી મમતા માસી ને 1111 રૂપિયાની ભેટ આપે છે. એક જોરદાર તાલીના ભાઈ 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 ભલા 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 એ સાહેબ એને આશીર્વાદ લાગી જાય ને પછી સમજો હારું ગામનું ક્યાં હતો એ ભૂલી ગયો. કાયમીના માટે કહું છું સાહેબ. અને એક બહુ આનંદ આવે છે માણા પાછા દેશી બાજુ ભરી ગયા ભાઈ. કાયમના માટે કહું છું મમતા માસી કે જે મજા દેશીમાં છે ને દેશીમાં ઈ મજા એસીમાં નથી નથી અને નથી. અરે માડી તમે માગીને જો અહીંયા આપું તો આ બેઠી શું કહેવાય. એ જોરદાર એ મમતા માસીને એક જોરદાર તાલીના ગડગડાટ વધાવી લ્યો સાહેબ. મરી જાવ તો માગું નહીં અપને તન કે કાજ પણ મારી મેલડીના પરમાર્થના કારણે માગતા ન આવે. ભાઈ 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 હું તો એટલું કહું છું કે આને માનો એટલે તમારે માગવું ન પડે. ભલા માણા માગવું ન પડે સાહેબ. છાતી ઠોકીને કહું છું આને મોઢા આગળ માથું નમાવો જગતનો કોઈ રાવણ તમને નો ઝુકાવી શકે. ભલા પણ હૃદયના ભાવથી હો ભાઈ. પાછો ક્યાં હતો એ ભૂલી ગયો. હા જે મજા માડી જે મજા દેશીમાં છે ને એસીમાં નથી નથી નથી. બોંગિયાનું નથી કહેતો પાછું. હા વળી પાછા ઈ નો સમજતા ગયા. પણ દેશી રાગની મલપા મારી ધાવડીને મનાવતા હોય પણ કેવા ખબર છે. માની કરવી છે માની વાત કરવી છે માતાજીના એક દાણા ઉપર આપણે આવડો મોટો જગન આદરી દઈશું. વિચાર તો કરો સાહેબ. હે એક દાણા ઉપર એક ઝાડ નો જા જા આલે 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 આ મારી ખારા વાળી મેલડીના નામનો એક દાણો આલે ને મારા દીકરા આખા જગતને નોતરી દે. જો અન્નો દાણો ખૂટવા દઉં ને તેથી મને ખારા વાળી મેલડીને ખોટ લાગે. બાપ
આનો વિશ્વાસ છે, પણ એક દી આ ધાવડી માથે મારા પેથિયા ભુવાનો એવો વિશ્વાસ હતો કે માં એ આ જગતના ચોકમાં જો કદાચ મારી ધાવડી જો માંડવો જમવા ઉતરે ને તો જ હા નકર ના. સાહેબ ઝાલાવાડની ધરતી ઉપર 4 થાંભલીનો માનો માંડવો નાખ્યો અને અડધી રાતે પેથિયો ભૂવો માતાજી સામે ઝઘડો કરવા બેહી ગયો. ઝઘડો એટલે કેવો, માતાજી સામે બાંધવા ગયો પણ કોઈ ધોકા લઈને નતો ગયો. હો ભાઈ, માતાજી ધાવડી સામે જઈ એટલે ધાવડીને કેવું મળ્યું, માં એ માડી જો હકે તારા નામની ધર્મની થાંભલી રોઈપી હોય ને માડી, એ માડી મારે ધાવડી તને જોવી છે માં. તમે સાંભળ્યું હોય છે ઘણા જૂના વેદના માણસો આગળ સાંભળ્યું હોય છે કે ઓલા ભુવાને તો માતાજી વેણે વાતું કરે છે. હા, ફલાણા ભુવાને તો માતાજી કલમે જમી ગઈ. કલમે જમી ગઈ એટલે શું? આ ધાવડી જમી ગઈ સાહેબ એક દિના સમયે. આ ધાવડી કલમે જમી ગઈ. દાદા એ મારા પેથિયો ભુવો માતાજી સામે ઝઘડો માંડે કે માં માડી આ તારા નામની ધર્મની થાંભલી રોપી છે, પણ માં તારા નામની ધર્મની થાંભલી વધાવું પણ તી પેલા મારે મારી ધાવડી જોવી છે, પછી જ વધાવીશ. અને તેથી માતાજી ધાવડી કીધું દાદા સવારનો દી ઉગે રાજા કરણની વેળા થઈ જાય. મારા દીકરા આ 4 થાંભલી તારી રોપી છે ને એની વચ્ચે આવીને ઉભો રહી જાય છે. હે આ 4 થાંભલીની વચ્ચે માંડવાની વચ્ચો વચ્ચે આવીને ઉભો રહી જાય છે. અને મારા દીકરા આ ભાના મંડળમાં એટલે કે આકાશમાં નજર કર, 4 પૂંજડી આવી અને જો તારા માંડવાની થાંભલીએ નો બેહું ને તેથી મને ધાવડીને કોઈ લાગી દે. થાંભલીએ આવીને નો બેહું ને તો ભલા માણા તારી ધાવડી નો ગવાય. પેથિયો ભૂવો કેવા માંડ્યો, પેથિયો ભૂવો માડી થાંભલી 4 પૂંજડી 4 પણ માડી તું તો એક જ છો. 4 પૂંજડીની માલિપાથી મારી ધાવડી કઈ છે ઈ મને કેમ ખબર પડે? અને તેથી પેથિયા ભુવાને મારી ધાવડી કેમ મળી દાદા માંડવાની વચ્ચે આવીને ઉભો રહી જા. હાથ દાણાનો વધાવો તારી હથેળીમાં રાખ, હાથ દાણાનો વધાવો તારી હથેળીમાં રાખ, માંડવાની વચ્ચે આવીને ઉભો રહી જા. મારા દીકરા જો કદાચ તારો હાથ લાંબો કર અને તારા કાંડા ઉપર બેહીને હાથ દાણાનો વધાવો જો ચડી નો લઉં ને ખાઈ નો જાવ ને તેથી મને ધાવડીને ખોટ લાગે. આવી જાવ